નમસ્કાર મિત્રો, જોબશ્રી તો યુટ્યુબ ચેનલ પર આપ સૌનું ફરીવાર એક નવા વિડીયોમાં દિલથી સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે આ વિડીયોમાં જોવાના છીએ CISF દ્વારા જે નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે તેના વિશે. મિત્રો, આ ભરતી છે તેમાં એજ્યુકેશન ક્વોલિફિકેશન છે તે 10 પાસ માંગવામાં આવ્યું છે. ટોટલ જગ્યાઓની વાત કરીએ તો 1161 જગ્યાઓ પર ભરતી થવાની છે. આ ભરતી માટે ભાઈઓ અને બહેનો બધા એપ્લાય કરી શકે છે જેમની ઉંમર 18 વર્ષથી લઈને 23 વર્ષ સુધીની હોય. તો મિત્રો, આજે આપણે વિડીયોમાં જોવાના છીએ CISF દ્વારા જે નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે તેની સંપૂર્ણ માહિતી. જો તમને આ વિડીયો પસંદ આવે તો વિડીયો લાઇક કરજો, શેર કરજો અને આપ આ ચેનલ પર પહેલી વખત આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે. તો હવે આપણે જઈશું CISF દ્વારા જે નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે તેની ડિટેલ ઉપર અને સંપૂર્ણ માહિતી મેળવીએ. તો મિત્રો, આપણે આવી ગયા છીએ CISF દ્વારા જે નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે તેની ડિટેલ ઉપર. ઓર્ગેનાઇઝેશનનું નામ છે સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રીયલ સિક્યુરિટી ફોર્સ, એટલે કે CISF દ્વારા આ નવી ભરતી છે તે બહાર પાડવામાં આવી છે. વાત કરીએ પોસ્ટ નેમની તો તેમાં કોન્સ્ટેબલ અને ટ્રેડ્સમેન આ બે પોસ્ટ ઉપર ભરતી થવાની છે. ટોટલ પોસ્ટની વાત કરીએ તો 1161 જગ્યા પર ભરતી થવાની છે. અહીં એપ્લાય મોડ છે તે ઓફલાઈન છે, તમારે ઓફલાઈન એપ્લાય કરવાનું રહેશે. ઓકેન એપ્લાય કોણ એપ્લાય કરી શકે છે તો ઓલ ઇન્ડિયાના મેલ ફિમેલ આ ભરતી માટે એપ્લાય કરી શકે છે અને સેલરી મેળવી શકે છે 21,700થી લઈને 69,100 સુધી. વાત કરીએ એજ લિમિટની તો અહીં તમારા 18 વર્ષ છે તે પૂર્ણ થઈ ગયેલા હોવા જોઈએ અને મેક્સિમમ એટલે કે 23 વર્ષ સુધી તમે આ ભરતી માટે એપ્લાય કરી શકો છો. એપ્લિકેશન ફીની વાત કરીએ તો જનરલ અને OBC માટે 100 રૂપિયા ફી ભરવાની રહેશે, જ્યારે SC, ST અને PWD માટે કોઈ પણ જાતની ફી છે તે ભરવાની રહેતી નથી. પેમેન્ટ મોડની વાત કરીએ તો તમારે ઓનલાઈન ફી છે તે ભરવાની રહેશે ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ દ્વારા, નેટ બેન્કિંગ દ્વારા. સિલેક્શન પ્રોસેસની વાત કરીએ તો તેમાં પહેલાં તો હાઇટની તમારી ટેસ્ટ કરવામાં આવશે, ત્યારબાદ ફિઝિકલ સ્ટાન્ડર્ડ ટેસ્ટ કરવામાં આવશે, ત્યારબાદ ફિઝિકલ એફિશિયન્સી ટેસ્ટ કરવામાં આવશે, ત્યારબાદ રાઇટિંગ એક્ઝામ અને છેલ્લે ડોક્યુમેન્ટ વેરિફિકેશન અને મેડિકલ ટેસ્ટ દ્વારા તમારું સિલેક્શન થશે. એજ્યુકેશન ક્વોલિફિકેશનની વાત કરીએ તો અહીં તમે 10 પાસ હોય તો આ ભરતી માટે એપ્લાય કરી શકો છો. અગત્યના ડોક્યુમેન્ટની વાત કરીએ તો પાસપોર્ટ સાઇઝ ફોટો, સિગ્નેચર, આધાર કાર્ડ, એજ્યુકેશન સર્ટિફિકેટ, કાસ્ટ સર્ટિફિકેટ અને એજ પ્રૂફ આલા ડોક્યુમેન્ટ તમારી પાસે હોવા જોઈએ. કઈ રીતે એપ્લાય કરી શકો છો? તો મિત્રો, એપ્લાય કરવા માટેની જે રીત છે તે તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં એક લિંક મળી જશે, તેના પરથી તમને સંપૂર્ણ માહિતી મળી જશે અને જે રીતે તેમાં બતાવેલું છે તે રીતે તમે એપ્લાય કરી શકો છો. વાત કરીએ અગત્યની તારીખોની તો સ્ટાર્ટિંગ ડેટ ફોર એપ્લાય ઓફલાઈન 5 માર્ચ 2025થી આ ભરતીની જે એપ્લિકેશનો છે તે શરૂ થઈ ગયેલી છે. લાસ્ટ ડેટની વાત કરીએ તો 3 એપ્રિલ 2025 સુધી તમે આ ભરતી માટે ઓફલાઈન જે એપ્લિકેશન છે તે કરી શકો છો. અગત્યની લિંક એટલે કે જે માહિતી માટેની લિંક છે ઓફિશિયલ વેબસાઇટ છે CISFની તે તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. ત્યાંથી તમે એપ્લાય કરવા માટેનું ફોર્મ છે તે પણ ડાઉનલોડ કરી શકો છો, નોટિફિકેશન પણ ડાઉનલોડ કરી શકો છો અને એપ્લાય કઈ રીતે કરી શકો તેની બધી શરતો પણ આપેલી છે. તો તે ડાઉનલોડ કરીને ત્યારબાદ તમે તેમાંથી માહિતી મેળવીને જ એપ્લાય કરજો. તો મિત્રો, આ હતું આજનું નોટિફિકેશન. જો તમને આ વિડીયો પસંદ આવે તો વિડીયો લાઇક કરજો, શેર કરજો અને આપ આ ચેનલ પર પહેલી વખત આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે. તો આ સાથે આજનો વિડીયો પૂરો કરું છું. મળીએ નવા વિડીયોમાં નવી ભરતી સાથે. જય હિન્દ, જય ભારત.